हेलो, आज हम जा रहे हैं पानी पाने के लिए खेत में जा रहे हैं अभी। આપણે છે ને 2 વાગે પાણી પાવાનું છે। આ વાગે મોટર ચાલુ છે, હવે બીજી વાગે જાઉં છું કારણ કે આ મોટરે છૂટી છે, કોઈ પાટું નથી, તો આપણે ચાલુ કરી દઈએ। આજે આપણે દિવસ થઈ ગયા છે 7 યા 8 days થઈ ગયા। આપણે આ મોટર ચાલુ કરીએ 2 વાગે। લાસ્ટ ટાઈમ મેં બંને વાવ ચાલુ કરેલી એના 7 દિવસ થઈ ગયા, તો હું બતાવું। આપણે ચાલુ કરી દઈએ મોટર। આવી ગયું પાણી। તમને હું બતાવી દઉં અમારી કુંડી। આજે આને તો આવું જ જોઈએ ખાવા માટે। ચાલો, તો આપણે હવે કુંડી ખાલી હતી તો એમાંથી થોડું થોડું પાણી આવશે, બરાબર, આટલું એટલું પાણી। તો આપણે આ બાજુ વાળી દીધું છે કબાનું, અને આ આપણે જઈએ તો બધા કબાના આપણા સીધા છે કે આ ડાવરા છે, તો આપણે આ મોટરે ચાલુ કરવાની છે। એટલે હું પહેલાં અહીંથી ચાલુ કરી દઉં, પાણી સીધું જાય પછી ઓલી વાવે મોટર ચાલુ કરી આવું। આપણી વાવ પાણી જબરું ભર્યું છે અંદર। આમાં મેં કાચ બી નાખી હતી તો દેખાતી નથી, કાંઈ નહીં। ચાલો પહેલાં પાણીને આપણે સીધું પાડી નાખીએ। હેલો હેલો મોટો, તો આપણું પાણી આ બાજુ જશે, તો આપણે આને સીધું કરી નાખશું। ટુરુરુ ટુરુરુ ટુરુરુ, આ પથ્થર મૂકવો પડે, ગાભા વયા જાય એના કર સીધા। હા જો બધી બરતું બધી આવી આવું કરી નાખે, પાણી ધોવાઈ જાય પછી અહીંયા મૂકવા। આ બાજુ પાણી સીધું જાય છે, જોઈ લઈએ। તો સીધું છે, ચાલો પાણી સીધું છે એટલે આપણે પાછા આ બોડીમાં બોર નહોતા આવ્યા કંઈ, કશો વાંધો નહીં। હું તમને છે ને એક વસ્તુ બતાવું, એક વસ્તુ બતાવવા માટે જો ઉપર ચડવાનું છે આપણે, અહીંયાથી દેખાઈ શકે રહ્યું હિયા, નથી દેખાતું। આ છે જંગલી, એ જંગલી મૂળનો પુરુષ કાંડીર બહુ ડેન્જરસ, હવે બહુ મોટું છે એ। આ જંગલી છે, ખાઈએ ફોલીને માથામાં કડી પડી તો આપણે નાળિયેરી ભાંગી ગઈ। ચલો આપણે જલ્દી જલ્દી કામ પટાવવાનું છે અહીંયા। વેર ઇઝ ધ વોટર? કશો વાંધો નહીં, આવશે તો જલ્દી જલ્દી આપણે જઈ આવીએ। આ ફૂટે નહીં, જો અમારા કાકા એવા કે ફૂટી જાય ઓલી વાવે,
એ બે વાવે આપણે પાણી પાઈએ ને એટલે તો આપણે જલ્દી જલ્દી અહીંયા વાળી લઈએ. પહેલાં આપણે દોર કરવું પડશે. રન કરો ભાગો ભાગો મિલ્ખા ભાગો. તો અહીંયા આપણે કબાનું સીટું કરી નાખીએ. આપણે પાણી સીધું કરી નાખ્યું. હવે આ પાણી જશે આપણે નારિયેલીમાં. તો આપણે નારિયેલીનું ખેતર સીધું થઈ ગયું. હવે ભાગવું આપણે. હવે પાણી આવશે. અત્યારે આપણે ઓલી વાવનું પાણી મોટર ચાલુ કરી આવીએ. આમાં વારી દીધું છે આપણે, બરાબર. હું ત્યાંથી આવ્યો તો આ બધું ભરાઈને ફૂટી ગયું. 5 મિનિટ ઉપર થઈ ગયા આપણે ત્યાં. તો ચાલીએ આપણે. અહીંયા કબાનું તો સીધું જ છે. આપણે આમાં જઈશું લેવાનું બરાબર. ચાલીએ આપણે જઈએ. તાસ આપણે બાગની મોટર ચાલુ કરી દઈએ. અહીંયા વિશે કુર્સી હોય ધ્યાન રાખવું પડે. સ્ટાર્ટ. હાજો એંગલ ઠાકી મદાઈ દિશાને. હવે એનો પાઇપ આ છે એટલે ત્યાંથી પેલું આવી જશે પાણી. ચાલો કે આપણે આ મોટરનું જે પાણી છે એ આપણે 3 ક્યારામાં ફોડી નાખ્યું છે ને આપણે જાય છે ઓલી મોટરે, બરાબર. બીજી વારી જઈએ આપણે. તો આપણે દોરવું પડશે કારણ કે ક્યારનો અહીંયા મોટર ત્યાંની ચાલુ કરીને અહીંયા બેઠો છે. અહીંનું પાણી પાયા કરતો હતો. હા જો હું બતાવું. મોટર પાવા જાય ને તો ત્યાં થોડુંક વધારે કામ થઈ ગયું. તો આ બધુંમાં જો બધી નારિયેળમાં પાણી ફૂટી ગયું અને આપણે જઈએ પેલી મોટર. પછી આપણે જોયા ઓલી મોટર ચાલુ થયેલીનું પાણી કેમ જાય છે અને કેમ નથી જતું, બરાબર. આ મોટર ચાલુ થઈ ગઈ ને એટલે માંથી ચાલુ કરીને આપણે આવ્યા ના એ મોટર ચાલુ છે. બે મોટરનું પાણી આપણે ધૂપ કરતું જાય. આપણે રનિંગ કરવું પડશે અત્યારે. અહીંયા ફૂટતી તો નથી ગયું ને ક્યાંય. કશો વાંધો નહીં. ચાલો દોડતે હે ભાઈ. અત્યારે આપણે પહોંચી ગયા આપણા ખેતરમાં નારિયેલીવાળા. તો ઓલમોસ્ટ પાણી ભરાઈ જવાનું છે. એટલે પછી આમાં આપણે વાળી દઈશું આ ક્યારામાં અને પછી જશું. અહીંયા આપણે આવવાનું છે ફૂટબોલ ગ્રાઉન્ડ. ફૂટબોલ આવશે અહીંયા આ ખાલી જગ્યામાં દેખાય છે ને. ત્યાં સામે નાગવાનો રોડ છે. નાગવા રોડ ટીટ વાળી લઈ આવે. ભરાઈ ગયું છે.
આપણું થાણું ભરાઈ ગયું પાણીથી ટૂપ 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 ટૂપ. બરાબર ને? હવે આમાં આવે છે એટલે 2 મોટર ચાલુ કરે ને ત્યારે આટલું પાણી દેખાય, બાકી જરા જરા આવે. અત્યારે આને ભરાવામાં અડધી કલાક જેવું થયું છે. હવે હા તો 2 મોટર ચાલુ કરી હતી, બાકી તો એક હોતે ને તો ખબર નહીં કેટલા વખતે. હવે આ 10 મિનિટ નો થાય ત્યાં ભરાઈ જશે, 5 મિનિટમાં ભરાઈ જશે. એટલે 5 મિનિટમાં ભરાઈ જાય તો આપણે ઓલી મોટરે જઈ આવશું. 5 મિનિટમાં આથી કામ પતાવીને પછી સીધો અહીંયા. એની પહેલાં આપણે કબાનું સીધું કરવું પડશે, તો આપણે કબાનું સીધું કરવા માટે જઈએ. હું ગોવાડે ગોવાડિયો આપણે ગોવાડિયા નથી, ખેડૂત પુત્ર છું, ખેડૂત પુત્ર. તો ચલો આ બધું તો આપણું પાણી બધું સીધું છે એટલે બતાવી દો કે બધું સીધું છે. ચાલો આ બાજુ એ બાબા ધ્યાન રાખો. આપણને અહીંયા વાળવાનું હે ને, અહીંયા આપણે વાળી દઈએ. આ છે ને આ ગાભાવાળું સારું હે, પાણી ફૂટે નહીં આમાં. ઠીક છે, પછી અહીંયા પૂરવું પડશે આટલું જરાક. તાય આપણી વાડી છે, એટલે આનો વારો આપણે લાસ્ટમાં લેશું. આ વાડીનો વારો લાસ્ટમાં લેશું. તેની પહેલાં આપણે અહીંયા જઈ આવીએ છીએ. હે પ્રભુ, આ છે કાકાનું લાંબુ ખેતર. ઢૂમ ઢૂમ. ઝારવા કરવા પડે, કબૂતર આવે નહીં. કબૂતર નહીં ભાઈ, રોજ આવે નહીં. તો અહીંયા છે આપણું આ કબાનું ઢૂમ ઢૂમ. બરાબર. હા જો આ બધી ઊંડીરા ને બધા ખાઈ જાય ખિસકોલીને, પછી તમારા હાથમાં આવે નાળિયેર. બધા એમ ખાવી તો આવી જાઓ. આપણું પાણી હમણાં આવશે આમાં. બરાબર. આ બધી માથે ચોટી જશે તો આપણું આ પાણી પાવડો અહીંયા રહેવા લે. હા તો જો બધી ભૂંદરા કરી જશે, ખાડા ગોડી ગોડીને ઓકા ખાઈ ગયા. આ બધો મોહર, બહુ મોહર થઈ છે આ બદામનો. અત્યારે આ ખાડો ગયો છે મોહર દાટવા માટે. આંબા જો, આંબા સારા થતા જ નથી. તો આપણે ભાગ્યે પહેલી વાવે. અહીં તો હજી પાણી નથી આવવાનું હમણાં. આ ખેતરમાં પાણી ભરાઈ ગયું. આપણે જોઈ લો, હા ખબર જ ના ભરાઈ જશે. બરાબર. મમ્મી આવી જશે અહીંયા. મમ્મી સાઈડ બીજા ખેતરમાં વારવા ગયા હશે, કેમ કે હું પહેલી વાવેથી આવું. જો આમાં વારી દીધું છું પાછું, કારણ કે આ બધું ફૂલ થઈ ગયું છે હે ને. આ મોટર બંધ, અહીંયા મોટર બંધ નથી, ખાલી આ બાજુનું પાણી બંધ કરી દીધું. આ બાજુનું પાણી બંધ. હવે પાણી જાય છે ઉપર. મમ્મી ઉપર આવશે. જોડિયા મમ્મી કહેશે ને. હવે શર્ટ નથી પહેરી આવ્યા એટલે મચ્છર ખાઈ જશે અહીંયા. એક નાળ પડી લઈ ગઈ છે.
ચાલો તો આપણે જઈએ છીએ પેલી વાર મમ્મી આવી ગયા છે અહીંયા બરાબર છે જોઈ લો ત્યાં મમ્મી કહો અહીંયા પાઉં તો ત્યાં પાઈ રાખ તો આપણે અહીંયા વારીને પાછા આવીએ હા તો તમે જાઓ ઘેરે મચ્છરિયા ખાઈ ગયા છે એના કર તો આપણે મચ્છરિયા ખાઈ ન જાય એના માટે આખો લાંબી બાનો શર્ટ પહેરીને આવ્યા છે હા એ બે વાગે હું પાઈ લઈ હમણાં આ બાજુ આવી પાડી કરી હોય ને તો જલ્દી પાણી વળી જાય આમથી આમ છૂપ છૂપ કરીને તો આ બાજુ આપણે જોવા જ નથી જવું કારણ કે આપણે 10 મિનિટ થઈ ગઈ એટલે ભરાઈ ગયો હશે બરાબર હવે આ પાણી જાય છે આપણે બીજા ખેતર તો 2 વાવનું પાણી આવે એટલે આ બધું પાણી સલકાઈ જશે કચરો છે પાછો ઉગી ગયો અને અહીંયા જરાક પેલા ગાભા મૂકી દઈએ આપણે આ બાજુ આ ગાભાઈ મૂકી દઉં એટલે આ પાણી આ બાજુ ઓછું આવે અને છે ને આમ પાટતું હોય ડબ્બા ઉપર આમ તમારે છે ને ગોછા બધી મળવું નથી ઠીક છે આ ગોછા પેક થઈ ગયા આ બાજુ પાણી બંધ થઈ ગયું અને આમાં આપણે જાય આ ચંપલ આપણે ઉતારી નાખીએ આગળ ઉતાર્યું છે હવે હી પાણી જશે આમ તો આ બધી આ સ્પેશિયલી આ જ્યાં પહાડ હોય ને એ બહુ સારામાં સારું કહેવાય કારણ કે આ ધૂળ તો આ બધી પ્રેશરથી પાણી આવે એટલે બધું ધોવાઈ જાય અને પછી પાણી તમે હાંચવી ન શકો અને પછી મોટર બંધ કરવી પડે પછી પાણી હાંચવી ફિટ કરી પ્રોપર કબારા પછી ચાલુ કરવી પડે એટલા માટે આ પારી અમે બનાવી નાખીએ જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન થાય તો જે આ બધી ધૂળના પાડા છે ને જલ્દી ધોવાઈ જાય આ ધૂળના પાડા બધા કેમ કે પ્રેશરથી પાણી આવે એટલે બધું ધૂળ ઘડીને વહી જાય પાણી ચાલો તો ખેતરમાં જઈને આપણે ચાલુ કરીએ પાછા બ્લોગ પાણી આવે છે અને આ છે આપણું જંગલની બાવંત્રી આ છે જંગલની બાવંત્રી બરાબર અને આ આપણું ખેતર આંબલી ઉગી ગઈ છે અને આંબલીની સાથે સાથે આ ટાર ને આંબલી બે ભેગી હોઈ ગઈ છે બે જો બંનેની વચ્ચે હે ને આ જે ઝાડી છે ને એમાંથી રોજડા ગળી જાય એમાંથી કેટલી વાર પેક કર્યું તોય સલાહ ગળી જાય છે એમાંથી કંઈક બુદ્ધિ વાપરવી પડશે તો તમારું શું જ્ઞાન છે આમાં વાપો તો આને પેક કરવાનું વિચારીએ કારણ કે સાલવામાં ગળી જાય એટલે બધું ખેડન મેડન કરી નાખે છે આપણી બોડી છે એ બંબા બોર થાય એવડે એવડા આમ થાય ને આપણે એ લાસ્ટ યર આવ્યા હતા કાપી નાખીએ ને તો નવું મચ્છરિયા ખાઈ જાય છે સાલું મચ્છરિયા જો લોહી પી જાય મારું હે ને દેખ હજુ આતા જ મારા મોઢા ઉપર અને પાછું હાથમાં ને બધીમાં મચ્છરિયા ખાઈ જાય હવે પાણી ક્યાં આવ્યું આપણું પાણી પહોંચી ગયું અહીંયા પાણી પહોંચી ગયું જોજો હવે આ જ્યાં લગન ન ભરાય ત્યાં લગન આપણે બીજું કામ કરીએ આ જે થાણા છે ને એને બંધાઈને આપણે સરખું કરી નાખીએ. ચલો
આ છે બદામ. એમાંથી ગઠલી ખાવી પડે, ગઠલી. ગોટા કાઢવાનું છે. દાળ પાક. હા કઈ કંપની નથી. આ છે વાંસ. જો મસળિયા કેટલા મારી પાછળ ફરે છે. આ ઢીમરું લગાવી દીધું જાય મને. આ સાલા ખાઈ જાય. આટલો તરકો છે તો પણ મસળિયા ખાઈ જાય છે આપણાને. હા ચાલો તો આપણે જાય બીજા ખેતરમાં. કેમ કે આ ખેતરમાં હવે છેલ્લે આપણે પાણી ભરી દીધું છે. પછી આપણે ત્યાં પહોંચીશું તો ભરાઈ જશે પાણી. પાણી બંધ. ઓઇલ ચાલુ. ચાલો તો બધું પીવાઈ ગયું આપણું. અને આ છેલ્લું જાય છે. મોટું થાણું છે લઈ આપણે હવે બીજી બાજુ જાય પાવા.
હે પાણી સીધું જ છે એટલે ચાલશે. આમાં પાણી ચાલ્યું જશે બરાબર. હવે આપણે જઈએ પહેલી મોટરે, પછી આપણે આવીએ અહીંયા. આખીને કૂતરો ચડાવવા આવ્યા છે છોકરું. એ તો અઘવા બેસી ગયો કુદુ. ઇંગ્લિશ કૂતરી છે, ઇંગ્લિશ નહીં. દવાખાને લઈ જાઓ. દવાખાને કોણ લઈને જાય મારા દીકરા? હવે ઓટો રિક્ષાવાળાને કેમ તો ઓટો રિક્ષાવાળો આવે તો થાય. હવે ઓટો રિક્ષાવાળા કેટલા લીધા કેને ખબર છે? ડેલવાળા લઈ જવાનું. તને મારે બોલાવવાનો તો ભોંહેશ મને. મમ્મી આ બાજુ પાણી પીવડાવીને વયા ગયા બીજી બાજુ. ને આપણે મોટર બંધ કરી દઈએ. આ ખેતર પીવાઈ ગયું. હવે આપણે મોટર બંધ કરી દઈએ બરાબર. આશાપુર બાગ. હા ચલો આ મોટર બંધ થઈ ગયું આપણે. હા ક્યાં છે? હા આમાં તો પન્ના આવી ગયા છે. લે તારી લુક એટ ધીસ. પન્ની ભરાઈ છે અમારે. આ બે તો આખા હુકાઈ ગયા છે ઉપર. આપણી નાની વાવી છે આ એની કુવી. ચલો તો આપણે ઓલી વાવી જાય હવે ઢોકર. એ ગુટ્ટા ક્યાં ખરા ઇધર? હા શું કરે? હલો હું ચાલ આવતો એ તો હાલની. એ છોકરું હાલ. મોટર બંધ. ખાલી ટાંકીનું પાણી આવશે આટલું. હા છે અમારા જૂના જમાનાને બધી પાણીના ફોન મેં બનાવી હતી. નરસિંહભાઈ કોન્ટ્રાક્ટ ઘોડા લાખાવાળા શામાં પછી કંઈ નથી.
મમ્મી પછી ક્યાં ઘરે આવી ગયા ઘેરે આપણે એ કબૂતરાઓ આગો